સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ મીઠી ખાડી પાસે એક મકાનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા 5 લોકોના મોત નીપજ્યા. રહેણાંક મકાનમાં લાગેલા આગને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાયો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી અને બચાવ કામગીરી હાથ ધરી. મળતી માહિતી મુજબ ઘરમાં સાડીઓનું કામ ચાલતું હતું, જેથી ઘરમાં સાડીઓ પેક કરવા ફોર્મ સીટ અને સાડીઓનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જે દરમિયાન ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં તણખા ઝરતા આગળ પલેડાના ફોર્મમાં આગ લાગી. જોકે ફોર્મ આગ ન પકડતું હોવાથી ધુમાડો ફેલાયો, જેથી તેમાં રહેલ કેમિકલવાળા ધુમાડાના કારણે ઘરમાં રહેલ 4 મહિલા સહિત એક બાળકનું ગુંગળામણથી મોત નીપજ્યું. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઘરમાં સાડીઓના 8 ટન મટીરિયલ પડ્યું હતું. આ વિસ્તારમાં ઘરઘરાઉ સાડીઓના કામમાં ગ્રસ્ત મહિલા બહુ મોટી સંખ્યામાં જોડાયેલી જોવા મળે છે. સુરતનો મુખ્ય ટેક્સટાઇલ ઉદ્યોગ ભંગાણને આરે આવ્યા પછી પણ આ ઘરઘરાઉ સાડીના વેચાણ કેન્દ્ર હજુ ધમધમી રહ્યા છે, જેમાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા હોતી નથી. આવા કેટલાક ઘરમાં બહારથી દરરોજ 25-50 અન્ય બહેનો મજૂરી કામે આવે છે અને સાડીના પેકિંગ તથા વેચાણમાં ટ્રાન્સપોર્ટ કુરિયર માર્ગે રવાના કરવાના કામ સંભાળે છે. ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં લગ્નસરાની ખરીદી માટે સુરત હવે શોપિંગ કેપિટલ બન્યું છે. ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચ્યા પછી પણ ઘટના સ્થળે ધુમાડો એટલો બધો હતો કે કોઈ જોઈ શકાતું નહીં હતું અને એનાથી ફાયરમેનોને અંદર પ્રવેશવામાં પણ સમય લાગ્યો. જ્યારે તેઓ પ્રવેશ્યા ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. જોકે ખાંસી ખાતા અને ધૂંધવાયેલા શ્વાસથી મૂંઝાયેલા અને કેટલાક મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.